રેલવે પેસેન્જર સંગઠનો ચાર્જ ઘટાડવા માટે લાંબા સમયની માંગણી ગ્રાહ્ય રાખી રેલવે દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા મુસાફરોને એક મોટી ગિફ્ટ આપી છે। જી આ કોરોના મહામારી પહેલા લોકલ ટ્રેનમાં ડભોઈથી બોડેલી અને ડભોઈથી પ્રતાપનગરનું મિનિમમ ભાડું 10 હતું, જ્યારે મેલ એક્સપ્રેસનું મિનિમમ ભાડું 30 હતું। કોરોના મહામારી દરમિયાન રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન તરીકે 0 નંબરથી તેમજ તમામ ટ્રેન ચલાવવામાં આવી રહી હતી। તે સમયે લોકલ ટ્રેનના ભાડા મેલ એક્સપ્રેસ તરીકે વસૂલવામાં આવતા હતા। કોરોના મહામારી બાદ પણ આ ભાડું ચાલુ રાખવામાં આવ્યું હતું અને તે અંગે અનેક વખત પેસેન્જર એસોસિએશન દ્વારા માંગણી કરવામાં આવી હતી। સામાન્ય નાગરિકો, નોકરિયાતો તેમજ અંતરિયાળ ગામના ગરીબ વર્ગના લોકોએ આ ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં ટિકિટ 20 રૂપિયા વધારે ચૂકવવા પડતા હતા। રેલવે દ્વારા શનિવારે બપોર બાદ આ ચાર્જ પરત ખેંચવામાં આવતા ડભોઈથી બોડેલી ₹10 અને ડભોઈથી પ્રતાપનગર ₹10, ડભોઈથી પાવીજેતપુર ₹15 અને ડભોઈથી છોટાઉદેપુર ₹20 જૂનું ભાડું ચાલુ કરવામાં આવતા મુસાફરોના આનંદની લાગણી છવાઈ ગઈ હતી। અચાનક થયેલા બદલાવને પગલે રેલવે સ્ટેશન પર ટિકિટ કઢાવતી વખતે જ ઓછા પૈસા લેવાતા મુસાફરો પણ આશ્ચર્યમાં મુકાયા હતા। બીજી તરફ આ બદલાવો પરિપત્ર કરતા પહેલા જ કરવામાં આવ્યો છે ને રેલવે સૂત્રોએ જણાવ્યું હતું કે વડોદરા ડિવિઝનમાં 45 ટ્રેનમાં મુસાફરી કરતા રોજના 50,000 મુસાફરોને આ નિર્ણયથી ફાયદો થશે।